આજના આ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે માનવ મગજમાં ભૌમિતિક કેન્દ્ર વિશે એક ખૂબ જ રસપ્રદ અને રોમાંચક વિષય પર વાત કરવાના છીએ. આધુનિક ન્યુરોસાયન્સ અને પ્રાચીન આધ્યાત્મિક જ્ઞાન વચ્ચેનો આ એક અદ્ભુત સેતુ છે. તો ચાલો કોઈપણ વિલંબ વગર સીધા જ આ વિષયમાં ઊંડા ઉતરીએ. આપણી આજની ચર્ચાના મુખ્ય મુદ્દાઓ કંઈક આ પ્રમાણે રહેશે. પહેલા પિનિયલ ગ્રંથિની રચના સમજીશું. ત્યારબાદ આધ્યાત્મિક ત્રીજી આંખ વિશે જાણીશું. પછી તેના જાગૃત થવાના લક્ષણો અને ફાયદા. ત્યારબાદ અવરોધના ચિહ્નો અને શું ન કરવું. અને છેલ્લે તેને જાગૃત કરવાની પદ્ધતિઓ વિશે વાત કરીશું. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ પિનિયલ ગ્રંથિની રચનાથી. આપણા મગજમાં આ ગ્રંથિનું ચોક્કસ સ્થાન એપિથેલેમસમાં આવેલું છે. ખરેખર જોવામાં આવે તો આ ગ્રંથિ લાલ ભૂખરા રંગની હોય છે અને કદ સાંભળીને કદાચ નવાઈ લાગશે, તે માત્ર એક ચોખાના દાણા જેટલી જ હોય છે. જી હા, લગભગ 5 થી 8 મિલીમીટર જેટલી. તેનો આકાર પાઇન વૃક્ષના શંકુ અથવા પાઇનકોન જેવો દેખાય છે અને આ જ દેખાવને કારણે તેનું નામ પિનિયલ પડ્યું છે. હવે સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે આટલી નાની ગ્રંથિનું મુખ્ય શારીરિક કાર્ય શું છે? વાસ્તવમાં પિનિયલ ગ્રંથિ આપણી આંખોના રેટિનામાંથી પ્રકાશ અને અંધકારના સંકેતો મેળવે છે અને તે મુજબ મેલાટોનિન નામનો અત્યંત મહત્વનો હોર્મોન ઉત્પન્ન કરે છે. આ મેલાટોનિન માત્ર આપણી ઊંઘના ચક્રને જ નથી ચલાવતું, પરંતુ તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને માનવ મગજમાં સૌથી શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ જબરદસ્ત કાર્ય કરે છે. હવે ચર્ચાને થોડી આગળ વધારીએ અને જોઈએ આધ્યાત્મિક ત્રીજી આંખ વિશે. રસપ્રદ વાત એ છે કે અહીં બે અલગ અલગ વિચારધારાઓ કપાળની મધ્યમાં રહેલી આ એક જ જગ્યાનું વર્ણન કરે છે. એક તરફ આપણી જૈવિક પિનિયલ ગ્રંથિ છે, જે સંપૂર્ણપણે હોર્મોન્સ અને શારીરિક દૃષ્ટિ સાથે જોડાયેલી છે, જ્યારે બીજી તરફ આજ્ઞાચક્ર અથવા ત્રીજી આંખનો અદ્ભુત ખ્યાલ છે, જે સૂક્ષ્મ ઊર્જા, જ્ઞાન અને આંતરિક દૃષ્ટિનું પ્રતીક મનાય છે. જગ્યા એક જ છે, પણ જોવાના દૃષ્ટિકોણ બે છે. માત્ર પૂર્વની ફિલસૂફી જ નહીં, પરંતુ 17મી સદીના પ્રખ્યાત ફ્રેન્ચ ફિલોસોફ રેની ડેસ્કાર્ટિસે પણ આ બાબતે નોંધ કરી હતી. તેમણે આ રહસ્યમય અને અજોડ ગ્રંથિને મન અને શરીર વચ્ચેના જોડાણનું પ્રાથમિક કેન્દ્ર માન્યું હતું. એટલું જ નહીં, તેમણે તેની સ્પષ્ટપણે આત્માનું મુખ્ય સ્થાન ગણાવ્યું હતું. આ ખરેખર વિચારવા જેવી વાત છે. અલગ અલગ સંસ્કૃતિઓનું આના પ્રત્યેનો દૃષ્ટિકોણ પણ ખૂબ જ રોમાંચક છે. હિન્દુ ધર્મમાં આ સ્થાનને આજ્ઞાચક્ર કહેવાય છે, જે જ્ઞાનનું પરમ કેન્દ્ર છે. તાઓઇઝમમાં તેને બ્રહ્માંડના સ્પંદનો સાથે જોડાવાનું મુખ્ય માધ્યમ માનવામાં આવે છે. થિયોસોફીની વાત કરીએ તો તે તેને એક સુષુપ્ત આધ્યાત્મિક આંખ માને છે અને પ્રાચીન ઇજિપ્તમાં તો તેને પ્રખ્યાત આઈ ઓફ હોરસ સાથે જોડવામાં આવે છે. આ તમામ પ્રાચીન પરંપરાઓ એક જ વાત પર સહેમત છે કે આ શારીરિક કેન્દ્ર ઉચ્ચ ચેતનાનું પ્રવેશદ્વાર છે. આ જ્ઞાનના વ્યવહારુ ઉપયોગો તરફ આપણે આગળ વધીએ તે પહેલાં એક નાનકડી વિનંતી છે. જો આજના સેશનની આ માહિતી રસપ્રદ અને મૂલ્યવાન લાગી રહી હોય તો ચોક્કસથી આ સમજૂતીને લાઇક કરો, અન્ય લોકો સાથે શેર કરો, મંતવ્યો નીચે કોમેન્ટમાં જણાવો અને વધુ માહિતીસભર કન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. ચાલો હવે આગળના મુદ્દા પર જઈએ. આ કેન્દ્રના જાગૃત થવાના લક્ષણો અને તેના અદ્ભુત ફાયદા. જ્યારે આ ત્રીજી આંખનું કેન્દ્ર સંપૂર્ણપણે ખુલ્લું અને સક્રિય હોય છે, ત્યારે માનસિક અને શારીરિક બંને રીતે ગજબના ફાયદા થાય છે. આધ્યાત્મિક રીતે જોઈએ તો અંતર્જ્ઞાન, સર્જનાત્મકતા અને માનસિક સ્પષ્ટતામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. અને શારીરિક સ્તરે વાત કરીએ તો આ સંતુલન આપણી પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે છે, જે શ્રેષ્ઠ હોર્મોન નિયમન તરફ દોરી જાય છે, જેના પરિણામે રોજબરોજની ચિંતા અને તણાવમાં કુદરતી રીતે જ મોટો ઘટાડો થાય છે. હવે વાત કરીએ અવરોધના ચિહ્નો અને આ દરમિયાન શું ન કરવું જોઈએ તેના વિશે. કલ્પના કરો કે જો આ અત્યંત મહત્વપૂર્ણ જૈવિક અને આધ્યાત્મિક કેન્દ્ર બ્લોક થઈ જાય તો શું થાય? તેનાથી તરત જ કેટલાક ભાવનાત્મક અને શારીરિક લક્ષણો દેખાઈ શકે છે. માનસિક ધ્યાનમાં સતત ઘટાડો, ચિંતા અથવા ડિપ્રેશન અનુભવવું અને પોતાની જ આંતરિક શક્તિથી અલગ પડી ગયા હોવાની લાગણી થવી એ સામાન્ય ભાવનાત્મક લક્ષણો છે. શારીરિક રીતે જોઈએ તો વારંવાર માથાનો દુખાવો, દૃષ્ટિમાં ઝાંખટ અને ઊંઘમાં ગંભીર ખલેલ જોવા મળી શકે છે. અહીં એક ખૂબ જ ગંભીર ચેતવણી આપવી જરૂરી છે. કોઈપણ અભ્યાસોએ દીર્ઘકાલીન અનિદ્રા કે દ્રષ્ટિની સમસ્યાઓ જેવા શારીરિક લક્ષણોની ક્યારેય અવગણના ન કરવી જોઈએ.
આ લક્ષણો ખરેખર વાસ્તવિક એન્ડોક્રાઇન સમસ્યાઓ અથવા ફ્લોરાઇડના વધુ પડતા સંપર્કને કારણે પિનિયલ ગ્રંથિના કેલ્સિફિકેશનનો સીધો સંકેત આપી શકે છે. હંમેશા શારીરિક સ્વાસ્થ્યને જ પ્રાથમિકતા આપવી જોઈએ. તો હવે સૌથી મહત્વના ભાગ તરફ આવીએ, આને જાગૃત કરવાની પદ્ધતિઓ અને શું કરવું જોઈએ. આધ્યાત્મિક અભ્યાસોમાં મંત્ર ધ્યાનનો ખૂબ મોટો મહિમા છે. સ્રોતોમાં સ્પષ્ટપણે સૂચવવામાં આવ્યું છે તેમ સૌથી પહેલાં સીધી કરોડરજ્જુ સાથે એકદમ આરામદાયક મુદ્રામાં બેસો. ત્યારબાદ બીજ મંત્ર ઓમનો શાંતિથી માનસિક જાપ કરો અને પોતાનું સંપૂર્ણ ધ્યાન બંને ભ્રમરોની વચ્ચે એટલે કે આજ્ઞાચક્ર પર કેન્દ્રિત કરો. આ સરળ પ્રક્રિયાને જો રોજ 5 થી 15 મિનિટ માટે કરવામાં આવે તો તણાવ ઘટે છે અને ધીમે ધીમે આધ્યાત્મિક જાગૃતિ આવવા લાગે છે. આ ઉપરાંત યોગની વાત કરીએ તો યોગાસનોમાં શીર્ષાસન જેવી ઉલટી મુદ્રાઓનો અભ્યાસ પિનિયલ, હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિઓની કાર્યક્ષમતામાં સીધો સુધારો કરે છે તેવું માનવામાં આવે છે. આ શારીરિક પ્રક્રિયા મગજના કાર્યો અને આપણા સંવેદનાત્મક અંગોને ખૂબ જ સારી રીતે ઉત્તેજિત કરે છે. આમાં બીજી એક ખૂબ જ અસરકારક પદ્ધતિ છે હાકીની મુદ્રા. કદાચ નામ નવું લાગી શકે, પણ આને મનની મુદ્રા પણ કહેવામાં આવે છે. આ બંને હાથની આંગળીઓના ટેરવાઓને એકસાથે જોડીને કરવામાં આવતી ખાસ મુદ્રા છે, જેનો ઉપયોગ ધ્યાન દરમિયાન પ્રાણ ઊર્જાને ત્રીજી આંખ તરફ વાળવા માટે થાય છે. આનાથી એકાગ્રતા તો વધે જ છે, સાથે સાથે ચેતનાનું પણ વિસ્તરણ થાય છે. હવે અફર્મેશન્સ એટલે કે સકારાત્મક વિચારોની તાકાત પણ અત્યંત શક્તિશાળી હોય છે. સ્રોતોમાંથી લેવામાં આવેલ આ એક ખૂબ જ પ્રભાવશાળી વાક્ય છે. હું મારી આંતરિક દૃષ્ટિ પર સંપૂર્ણ વિશ્વાસ કરું છું અને હેતુ તેમજ અર્થ સાથે મારા માર્ગને અનુસરું છું. દરરોજ સવારે કે રાત્રે આ વિચારનું મનન કરવાથી આજ્ઞાચક્રને સંતુલિત કરવામાં ખૂબ જ મદદ મળી શકે છે. તો આજની ચર્ચાનું અંતિમ તારણ એ છે કે પ્રાચીન કાળના ઋષિમુનિઓ હોય કે પછી આજના આધુનિક ન્યુરોસાયન્ટિસ્ટ્સ, બંનેએ માનવ મગજના આ જટિલ અને ખૂબ જ નાના કેન્દ્રને માનવ કલ્યાણ, ધારણા અને ચેતનાની મુખ્ય ચાવી તરીકે ઓળખાવી છે. આ ખરેખર વિજ્ઞાન અને અધ્યાત્મના અદ્ભુત સુમેળનું એક ઉત્તમ ઉદાહરણ છે. જેમ જેમ આપણું વિજ્ઞાન પ્રગતિ કરી રહ્યું છે અને જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરી રહી છે, ત્યારે એક રોમાંચક પ્રશ્ન ઊભો થાય છે કે મનની આ આંખ એટલે કે પિનિયલ ગ્રંથિ વિશે ભવિષ્યમાં આગળ શું નવું જાણવા મળશે? આ એક એવું રહસ્ય છે જે હજુ પણ વધુ ઊંડા સંશોધનની માંગ કરે છે. આજના આ સેશનમાં અંત સુધી સાથ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જો આ માહિતી ખરેખર પસંદ આવી હોય તો આ સમજૂતીને જરૂરથી લાઇક કરો, મિત્રો અને પરિવાર સાથે શેર કરો, મંતવ્યો નીચે કમેન્ટમાં લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. નવું શીખતા રહો, અન્વેષણ કરતા રહો અને છેલ્લે પોતાનું ધ્યાન રાખજો. ફરી મળીશું એક નવા વિષય સાથે.